12 જૂન 1 વર્ષ અગાઉનો એ દિવસ કે જે સમગ્ર દેશવાસીઓ નહીં ભૂલી શકે, એ ગોઝારો દિવસ કે જેમાં એક પ્લેન છે AI-171 એટલે એર ઇન્ડિયા, અહીંયા અમદાવાદના સિવિલ વિસ્તારમાં એ પ્લેન ક્રેશ થાય છે અને જે રેસિડેન્ટ ડૉક્ટરોની બિલ્ડિંગ છે ત્યાં તૂટી પડે છે. આ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે, પણ આ પરિવારોના ઘા હજી રૂંઝાયા નથી. આજે પણ એમને એમના સ્વજનોની યાદ છે તે આવતી હોય છે, કેમ કે એમણે ક્યારેક વિચાર્યું નહીં હોય કે આવી સ્થિતિમાં, આવી દુર્ઘટનામાં તેમના સ્વજનો તેમનાથી દૂર જતા રહેશે. આપણી સાથે જે આકાશ પટણી નામનો એક નવયુવાન હતો, તેના પિતા છે. આકાશ પટણીના મમ્મી અહીંયા છે. આજે પાછળ મારે જે તમે બિલ્ડિંગ જુઓ છો ત્યાં ચાના સ્ટોલ ધરાવતા હતા, ત્યારે તેમના પિતા સાથે જ વાતચીત કરીશું કે 1 વર્ષ પછી તેમની જિંદગીમાં શું બદલાવ જોવા મળ્યો છે. જી, આપનું નામ? સુરેશભાઈ. સુરેશભાઈ, એ ઘટના એક કાળમુખો દિવસ કે જે કોઈ પણ વ્યક્તિ છે આજે પણ યાદ કરે છે તો અંદરથી હચમચી ઉઠે છે. એ 12 તારીખે શું બન્યું હતું? તમે ક્યાં હતા? તમે શું જોયું હતું? 12 તારીખે એવું હતું કે ત્યાં આગળ અમે ઘેર હતા, મમ્મી ટિફિન લઈને મોકલ્યો હતો જમવા માટે. બરાબર. હું ઓટો રિક્ષા ચલાવતો હતો, હું ભાડું લઈને ગયો હતો ને મમ્મીને ટિફિન અપાયા. બરાબર. જમી રહ્યા હતા, જમીન ઊભા થયા ને એવું પ્લેન આવ્યું. જો બોમ્બ બ્લાસ્ટ જેવું થયું હતું ને હું ભાડું લઈને બહાર ગયેલો હતો અને એવો ભડકો આવ્યો કે કાળો કાળો ધુઓ એવો નીકળ્યો તો હું શાહીબાગમાં જતો ને જોયું. મેં કીધું આટલો નજીકમાં કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો લાગે. પેસેન્જર ઉતારીને ડાયરેક્ટ જ હું રિટર્ન આવ્યો ત્યારે અહીં આગળ એટલો હાહાકાર હતો કે જાણે એટલી અગ્નિ હતી કે કંઈ દેખાઈ જ ના જાય, એટલે કોઈ પાસે જોઈ ના શકે. એટલામાં છોકરાની ઉપર આખું સરકતું પાંખ વિમાનનું, એ સામેની સાઈડમાં છોકરો હતો તો ત્યાં જઈને પાંખ ફરીને ઉપર જ પડ્યું તમારા છોકરા પર. ત્યાંથી હું આવ્યો, ત્યાંથી જોયું ત્યારે એટલી આગ હતી કે અંદર જઈ જ ના શકાય. મેં મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકા ક્યાં છે? મેં કીધું હું આવ્યો છું. મેં કીધું તારી કાકી ક્યાં છે? કે મારી કાકીને કે સિવિલ મોકલી દીધા છે. મેં કીધું કેમ? કે બધા થોડા દાજી ગયા છે ને આકાશને બચાવવા માટે દોડ્યા હતા, પણ બધા દાજી ગયા હતા સિવિલમાં. મેં કીધું ગડુ ક્યાં છે? એટલે આકાશનામાં ગડુ ક્યાં બોલે. ગડુ ક્યાં છે? કે ગડુ કે મળતો નથી, કે મળતો નથી. મેં કહ્યું એટલામાં જો ગડુ એટલામાં હશે, આ બાજુ હું અહીં હતો ને પેલા આ બાજુ હતા. હું આ સાઈડમાં હતો ને આ બધું આગે આગ હતી આ સાઈડ, આ બાજુ ને હું આ સાઈડ પેલા છોકરી એલી સાઈડમાં. મેં કહ્યું ગડુ ક્યાં છે? તો કે ગડુ મળ્યો નથી. મેં કહ્યું એટલામાં જો હું અહીં જોઉં છું. એટલામાં આકાશને લઈ અને ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં ગયા. મને કે કાકા તું તાત્કાલિક સિવિલમાં આવી ગયા. મેં કહ્યું શું થયું? કે તમે આવો તો ખરી કે પછી કે ખબર પડે. સિવિલમાં ગયા ત્યારે ખબર પડી કે ગડુને પોસ્ટમોર્ટમમાં લઈ ગયા. પોસ્ટમોર્ટમમાં લઈ ગયા, એ પોસ્ટમોર્ટમ નામ લીધું એટલે હું હાલત બગડી ગઈ મારી, ઢીલ જ થઈ ગયો. મેં કહ્યું છોકરો ગયો. પોસ્ટમોર્ટમમાં ક્યાં લઈ જાય? મરી જાય ત્યાં ડીએન થઈ જાય ત્યાં લઈ જાય. મેં કહ્યું ચાલ. મેં કહ્યું તારી કાકી ક્યાં છે? તો મારી કાકીને ઉપર સિવિલમાં દાખલ કર્યા. ઉપર ગયો, દેખ્યા બિન હાલતમાં બધું દાજેલું હતું. મેં કીધું શું થઈ ગયું? ક્યાંથી ક્યાં આવું પડે? ભગવાન કરે કે આવું ઘટના કોઈના પાસે ના થાય, ના 15 વર્ષનો છોકરો જતો રહે, એને કોઈ દુશ્મનના ઘેર બી આવું ના થાય. સાહેબ, આ સ્ટોલ તમારું ક્યાં હતું? અમારું સ્ટોલ અહીંયા હતું. આજે 1 વર્ષ વીતી ચૂક્યો છે. કંપનીઓ તરફથી સહાય આપવાની વાત હતી પરિવારને, ટાટા કંપની હોય કે પછી એર ઇન્ડિયા, એ સહાય તમારા સુધી પહોંચી? સહાય તો પહોંચી ગઈ, પણ જે ખાવાવાળો ના રહ્યો, જેના માટે સપના જોયા એ બનવામાં હોશિયાર હતો કે આગળ વધીને શું કહો હલી મળીને ખાઈશું. એ આટલા 15 વર્ષથી હલી મળી જ ખાતા હતા અમે. એક ઘરમાં એક માણસ શું થઈ જાય નતા, ક્યાં ઊંઘું, ક્યાં જાઉં, ક્યાં બેસું, ક્યાં ઉઠું, કોઈ ખબર જ નહીં પડતી. શું અત્યારે કરવું? કેટલા બાળકો? 3 બેબી, 1 બાબો. અત્યારે જે આકાશ હતો તમારો છોકરો? અવસી નાનો, સૌથી નાનો વાલો છોકરો. બહુ વાલો હતો. તો શું સ્વપ્ન જોયા હતા એક પિતા તરીકે તમે એને? કેમ કે ભણવામાં હોશિયાર હતો, શું બનાવવા ઈચ્છતા હતા તમે? અમે બનાવવા કે સારી નોકરી મળે કે અમારી પાસે છે, અમારી જિંદગીમાં કામમાં આવે, સારી જિંદગી જીવીશ. અને હું જિંદગી જીવવાની હતી, બધું ખાલી થઈ ગયું. હવે તમે કેવી રીતે જીવી રહ્યા છો? કેમ કે છોકરાનો સહારો છીનવાઈ ગયો છે. હવે જિંદગી તો શું કામની છે? કઈ એની યાદમાં રહેવાનું, ફરવાનું, હારવાનું, બસ એ કશું જ નહીં અત્યારે.
પછી ખુશી બધું જતું રહ્યું, હવે શું લેવાનું હવે જિંદગીમાં. એ બધા કયા ક્ષણો જે તમને આકાશને યાદ અપાવે છે? એ સમય તમે બહુ આઘાતમાં જતા રહો છો, કયો સમય? સમયમાં રોજ સવાર પર સાંજ પર પપ્પા લેતા હોય છે, મમ્મી લેતી હોય છે, જે જોઈએ એ હાજર કરતા હતા. અત્યારે ખાવા નહીં, મંગાવવા નથી તો શું કરવાનું અત્યારે? એ દરરોજ ભણવા જતો હતો? રોજ 8મું ભણતો હતો અને અહીંયા સ્ટોલ દરરોજ સ્ટોલે આવતો હતો? એ ચાઈની મમ્મી ટિફિન લઈને જાવ ખાલી. અચ્છા, બપોરનો સમય 1:30 વાગતો ત્યારે ટિફિન ટિફિન લઈને લઈને આવે, સ્કૂલે જઈને આવીને ટિફિન લઈને આપવા આવીને પછી ઘેર આવતો રહે. તો હાલ જીવન કઈ રીતનું, 1 વર્ષ હવે વીતી ગયું છે, કાલે ભજન સંતવાણી પણ રાખવામાં આવી છે, તો આ ઘટનાને લઈને જે 1 વર્ષનો સમયગાળો તમારા જીવનમાં કેવો રહ્યો? આ 1 વર્ષ ને પણ 20-25 વર્ષો જશે ને અમારા નાકામ જશે. ખુશી જતી રહી પછી જિંદગી જીવવાનું કોઈ અર્થ જ નહીં ને. બસ એની યાદની અંદર 2 ટાઈમ અગરબત્તી કરવાની ને બેહી રહેવાની એની સામે, એટલા ફરવાનું. જી ખૂબ ખૂબ આભાર. આ હતા આકાશ પટણી છે, તેમના પિતાજી. એ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બિલ્ડિંગ આવેલી છે, અહીંયા પ્લાન અથડાયું હતું. આગળનો જે ભાગ હોય છે પ્લાનનો, તે બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ કચ્છર ઘાણ આખો પ્લાનનો વળી ગયો હતો. એક વિસ્ફોટ થયો હતો, ધડાકો થયો હતો, જેમાં 242 જેટલી જિંદગીઓ, 230 આ મુસાફરો હતા ને 12 ક્રૂ મેમ્બરો મળીને 242 જિંદગીઓને આસપાસના અહીંયા રહીશો, જેમાં આકાશ પટણી જેવા યુવાન બાળકો, જેઓ અનેક સ્વપ્નાઓ એમના હતા, એમના પરિવારજનોનું આક્રંદ છે કે તેઓ, તેમના પિતાજી કહી રહ્યા છે કે હવે મારો દીકરો જ મારાથી દૂર જતો રહ્યો છે, તો આ જિંદગી શું કામની. એટલે એક કહેવાય કે દુઃખની ઘડી છે, શોકનો માહોલ. આજે 1 વર્ષ વીતી ચૂક્યો છે, છતાં પણ એ પરિવારમાં છે ને આજે પણ આ જે બિલ્ડિંગ છે તે ચીચિયારોથી ગુંજી રહી છે, કેમ કે 1 વર્ષ જેટલો સમય આ ઘટનાક્રમને વીત્યો છે, પણ સ્થિતિ છે તે જૈસે થે જેવી છે. આ એ સ્થળ છે, હું તમને બતાવીશ કે જે મીટર આપ જોઈ શકો છો અહીંયા લગાવવામાં આવ્યા છે, થાંભલો જે છે ત્યાં ચાનો સ્ટોલ હતો અને અહીંયા જ આગના ગોટે ગોટા છે જે પ્લેન ક્રેશ થયું તે દરમિયાન જોવા મળ્યા હતા. ને આજે એ પરિવાર છે તે કહી રહ્યો છે સહાય તેમને મળી ચૂકી છે, પણ તેમના માટે, જીવવા માટે જે તેમનો દીકરો હતો તે જ તેમનાથી દૂર થઈ ગયો છે. તો આ સહાયનું શું કરીશું અમે, તે સૌથી મોટો સવાલ છે. ને આ જે સ્થિતિ છે, તમામ પીડિત પરિવાર લોકો છે તે અહીંયા આ જે મેસનો ભાગ છે, રેસિડેન્ટ ડૉક્ટરો જ્યાં રહેતા હતા બિલ્ડિંગમાં, એ વિસ્તાર છે ત્યાં આવી રહ્યા છે, પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા છે ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. કેમેરામેન હર્ષદ આસોડિયા સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.